ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ગુલશન ગેસ એજન્સીના સંચાલકોએ ગ્રાહકોનો ધોસારો વધી જતા એજન્સીને તાળા મારી દઈ ગ્રાહકોને પોલીસની ધમકીઓ આપતા મામલો ગરમાયો હતો। કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસના વિતરણની બદીઓ દૂર કરવા સબસિડી સીધી બેંકમાં જમા કરવાની યોજના બનાવી હતી, જેમાં દરેક ગેસ એજન્સીએ ગ્રાહક પાસે તેમના આધાર નંબર સહિત જરૂરી દસ્તાવેજો મંગાવ્યા હતા। આ જોઈ સ્ટેશન રોડ પર આવેલ ગુલશન ગેસ એજન્સી પર બોટલો નોંધાવવા ઉપરાંત જરૂરી દસ્તાવેજો આપવા ગ્રાહકોને ભારે ધસારો થયો હતો, જેને લઈને એજન્સીને કામ કરતી યુવતીએ બોખલાઈ જઈ કામકાજ બંધ કરી દેતા લોકો અકળાયા હતા। ગ્રાહકોએ બૂમાબૂમ કરતા ગેસ સંચાલકોએ એજન્સીના દરવાજાને બહારથી તાળા મારી દેતા ગ્રાહકો ગુસ્સો બેવડાવ્યો હતો। ગ્રાહકોએ હુઆપો કરતા એજન્સી સંચાલકોએ ગ્રાહકને પોલીસની ધમકી આપતા મામલો વધુ ગરમાયો હતો। મારું નામ ઉષાબેન। શું થયું છે? આ બોટલ નોંધાવા આવ્યા, 12 વાગ્યા આવ્યા, એમને બંધ કરી દીધો દરવાજો। ભાઈ અમે આગળ બી બોટલ પહેલા એ લોકો ફોનથી બોટલ નોંધતા હતા, અમે આગળ ફોન કર્યો ત્યારે કે ફોનથી બોટલ નોંધવાનો બંધ કરી દીધો। અમે બધા કાગળિયા રજૂ કરીએ તો એ બોટલ નોંધવા રાજી નથી, તો તમે કનેક્શન શું કામ આલો છો બોટલનું? ના ચાલવું જોઈએ ને। તમે કેટલા કલાકથી ઉભા છો? 12 વાગ્યાના બરાબર। કેટલા વાગ્યા? અત્યારે બી ના કીધું। આ યાર બર જુઓ શું કીધું, 2:30 વાગ્યા પછી નોંધશે હવે એ। અને એને પબ્લિક વધી ગઈ એટલે એમ કે બહુ દાદાગીરી કરશો તો હું ઘરે ફોસો ખાઈશ। કોની પર આ ધમકી આપો છો ભાઈ તમે? પબ્લિક ઉપર તમારાથી ના પહોંચી વળાય તો તમે ગમે તે કાર્ય કરી શકો છો, તમારી ઓફિસ છે। અભિષેકનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।